ધાંગધ્રા નગરપાલિકામાં ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી। ધાંગધ્રા નગરપાલિકાના વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારે પૂર્વ કેબિનેટ મંત્રી, ધારાસભ્ય સહિત ભાજપના આગેવાનોને સાથે રાખીને ભર્યું ઉમેદવારી ફોર્મ। સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગાંભા, ધાંગધ્રા, સુરેન્દ્રનગર। ધાંગધ્રા નગરપાલિકાની વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણી જે આવી છે એમાં ધાંગધ્રા વોર્ડ નંબર 1ના ઉમેદવાર અમરાભાઈ ભરવાડને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારી આજે નોંધાવી છે। આ વિસ્તારના ધારાસભ્ય માનનીય શ્રી પ્રકાશભાઈ વરમોરા, નગરપાલિકા અને સંગઠનના શહેરના, ગ્રામ્યના અને જિલ્લાના હોદ્દેદારો બધા જ સાથે મળીને જ્યારે આજે ઉમેદવારી નોંધાવી છે, ત્યારે વોર્ડ નંબર 1 એ ભારતીય જનતા પાર્ટી સાથે હંમેશા રહેલો છે। ધાંગધ્રા નગરપાલિકામાં 36માંથી 35 સીટ ભારતીય જનતા પાર્ટી પાસે રહેલી છે। સ્વર્ગસ્થ જીલાભાઈ ભરવાડનું અકાળે અવસાન થવાથી આ પેટા ચૂંટણી આવી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ સાથે મળીને વોર્ડ નંબર 1માં ઐતિહાસિક જીત પ્રાપ્ત કરે એ માટે આજે બધા જ કાર્યકર્તાઓ, બધા જ આગેવાનો, વિવિધ સમાજના આગેવાનો સાથે મળીને અમરાભાઈ ભરવાડને એમની ઉમેદવારી નોંધાવવા માટે કાર્યવાહી કરેલ છે। આગામી 16 તારીખે જ્યારે મતદાન થવાનું છે, ત્યારે સૌ સાથે મળીને વધુને વધુ મતદાન થાય। લગ્નની સિઝન છે, પેટા ચૂંટણી છે, પરંતુ આમ છતાંય માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શહેરોના વિકાસ માટે જે અનેકવિધ પ્રકારની ગ્રાન્ટો આપી છે, ધાંગધ્રા શહેરમાં નગરપાલિકા દ્વારા વિકાસના અનેકવિધ પ્રકારના કાર્યો થયા છે। વોર્ડ નંબર 1 એ સતત વિકસિત વિસ્તાર રહેલો છે। વધુને વધુ વિકાસ આ વિસ્તારમાં વોર્ડ નંબર 1માં થયેલો છે, એટલે અત્યારે સમગ્ર શહેરમાં સૌથી મોટો વોર્ડ પણ 1 નંબર રહેલો છે। એવા સ્વરૂપે અનેકવિધ પ્રકારના કામો વોર્ડ નંબર 1માં થયા છે, ત્યારે આપણે સૌ સાથે મળીને એ કામોનું જવાબ ભારતીય જનતા પાર્ટી 16 તારીખે કમળને મત આપીને ભારતીય જનતા પાર્ટીને વિજય અપાવવા સાથે કરીએ। આપણે સૌ સાથે મળીને ઘર ઘર સુધી, જન જન સુધી પ્રચાર કરીએ, પ્રત્યેક વ્યક્તિનો સંપર્ક કરીએ અને પ્રત્યેક વ્યક્તિને કહીએ કે મતદાન અચૂક કરો। આપ સૌ આવો અને ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવો।